નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદના નિકોલ ખાતે મંગલ પાંડે હોલમાં દલિત સમાજના ગુજરાતભરના જુદા જુદા જિલ્લાઓના આગેવાનો એકત્ર થયા છે ને જે ઉનામાં 10 વર્ષ પહેલા જે ઘટના બની હતી દલિત સમાજ સાથે તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તે હજી સુધી રૂંઝાયા નથી ને આને લઈને સરકારે અને જે તે સમયે મુખ્યમંત્રીએ જે વચનો આપ્યા હતા દલિત સમાજને તે પૂર્ણ નથી થયા અને તે નારાજગીના સંદર્ભમાં આજે દલિત સમાજ નવી રણનીતિ હાલ અમદાવાદથી ઘડી રહ્યો છે। આપણી સાથે દલિત સમાજના આગેવાન છે, તેમની સાથે વાતચીત કરીએ શું કહેવું છે આ મામલામાં તેમને। જી જણાવો, 10 વર્ષ પહેલા ઉનાકાંડની ઘટના ને આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું હતું। આ સ્થિતિ 10 વર્ષ પછી શું છે ન્યાયને લઈને ને હાલમાં દલિત સમાજ અમદાવાદમાં કેમ એકત્ર થયો છે? ઉનાકાંડની ઘટના પૂરા ભારત અને વિશ્વને હચમચાવી નાખ્યો। આવી ઘટના 42 વ્યક્તિઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો, એમાંથી 5 વ્યક્તિઓને 5 વર્ષની સજા મળે છે, એ પણ 10 વર્ષે। એવી જ ઘટના નજીકમાં ડેડિયાપાડાની અંદર એક સામાન્ય બાબતમાં છેતર વસાવો 2 લાફા મારે તો 1.5 વર્ષની અંદર 2 લાફામાં 7 વર્ષની સજા બને છે। એટલે એનો મિનિંગ એ જ થાય છે કે આદિવાસીઓને દલિતોને કેવો ન્યાય મળે છે એ દેખાઈ રહી છે આ ઘટના ઉપર કે એમની સામે જો તમે બોલો, આંદોલનકારી થાવ તો તમને કોઈ પણ ખોટા કેસની અંદર ફસાવીને સજાઓ મળશે। અમને કોઈ મારશે તો એ મારવા વાળાને આ પ્રોત્સાહન આપે છે કે તમે મારો દલિતોને, તમને કાંઈ થવાનું નથી। આવી ચોખ્ખી રણનીતિ સરકારની દેખાઈ રહી છે। શું કારણ લાગે છે? એટલે સરકારને જે સામે બોલતા હોય પસંદ નથી, કેમ કે એક તરફ સરકાર કહે છે કે આપણે એક સ્વસ્થ લોકશાહી જોઈએ છે। ના, વિચારધારાનો એક RSS ની હિન્દુત્વ વાળી જે વિચારધારા છે ને, એક તરફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા છે, સમાનતાની વિચારધારા છે, આ વિચારધારાની જે લડાઈ છે, બાબા સાહેબની જે વિચારધારા છે એ સમાનતા ક્ષમતામાં માને છે, જ્યારે હિન્દુત્વ વાળી વિચારધારા છે એ ઉચ્ચ નીચમાં માને છે। એવું હિન્દુ રાષ્ટ્ર જેમને બનાવવું છે, ચોક્કસ રાષ્ટ્ર બનાવવું છે, એ ચોક્કસ રાષ્ટ્ર બનાવવા વાળા વ્યક્તિઓ છે એ નથી ઈચ્છતા કે નીચે બેસનારો વ્યક્તિ છે, મજદૂરનો દીકરો છે, એ ખુરચી ઉપર બેસે। આ પ્રોબ્લેમ છે। તો આજે જે ઘટના બની છે, ન્યાય થોડા દિવસ પહેલા વેરાવળ સેશન કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં 5 જેટલા આરોપીઓને દોષિત ઠેરવ્યા અને 37 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા। તો આ ચુકાદાને કઈ રીતે જોવો છો? એકદમ આ ચુકાદાથી અમે નિરાશ છીએ અને આ ચુકાદો છે એને એમ કહેવાય કે જો કે કોર્ટે આપ્યું છે એટલે કોર્ટને શિરો માન્ય રાખવું પડશે। આગળના જે સ્ટેપો છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, એ લેવા એ સ્ટેપ તરફ જવાના છે, પણ આ ચુકાદાથી અમે નારાજ છીએ કે ન્યાયપાલિકા ઉપરથી અમારો જે ભરોસો છે ને, આ દેશને 4 પિલરમાં એક ન્યાયપાલિકા છે ને, એક આધાર સ્તંભ છે, એ લોકોને છેલ્લો સ્તંભ છે ને એ ન્યાય જવાનો હોય છે। એ ન્યાયપાલિકા ઉપરથી અત્યારે વિશ્વાસ ઉડી રહ્યો છે। આજે ન્યાયપાલિકા કોણ ચલાવી રહ્યું છે ને એ એક વિચારવા જેવી બાબત છે। હાલ અત્યારે ફેસ જોઈ અને જજમેન્ટો આવતા હોય ને એવી ઘટનાઓ થઈ રહી છે। ફેસ અને જ્ઞાતિ જોઈ અને જજમેન્ટો થઈ રહ્યા છે। આ ઘટના પરથી ચોખ્ખું સાબિત થઈ રહ્યું। આજે દલિત સમાજને આમ તો વડાપ્રધાન હોય કે ભાજપના નેતા હોય, તેમનું કહેવું છે કે એમની સરકાર બનતાની સાથે સમાનતાનો અમને અધિકાર મળ્યા, એમને મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસો થયા। તો આ બધી બાબતમાં તમે શું કહો છો? કેમ કે મોટા ભાગે સાંસદો, ધારાસભ્ય જે દલિત સમાજના છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે। એ પાવર વગરના છેલ હોય ને એવા એમના પાવર નાગપુરને એક હેડક્વાર્ટરમાં પડેલા છે, દલિત સાંસદો અને દલિત ધારાસભ્યોનો, એમનું કંઈ ચાલતું નથી। અને આજે પણ સમાનતા જો વાત કરતા હોય તો આ અમદાવાદ શહેર હોય, સુરત શહેર હોય, એની અંદરથી ભાડેથી મકાન જોતું હોય ને, પૈસાથી નહીં, ભાડેથી મકાન જોતું હોય તો પણ જ્ઞાતિ પૂછીને મકાન આપવામાં આવે છે। મંદિરની અંદર ભૂલથી પણ નેરગામ છે ને કચ્છનું, એ નેરગામમાં રામ મંદિરની અંદર ભૂલથી પણ અમારા બુઝુર્ગો જાય તો એમને ધબધબાવી નાખવામાં આવે છે। આટલી સમાનતા ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વ વિચારધારા વાળી સરકારે અમને આપી દીધી છે। આનાથી બેસ્ટ વિચારધારા અને આનાથી મોટી સમાનતા શું હોય? આમાં તો એવું કહેતા હતા કે ભાઈ પહેલા જે દલિતોને ઘોડી પર ચડે તો એમાં હુમલો કરવામાં આવે, એમના પર અત્યાચાર થાય, કે હવે એ કેસીસ ઓછા થયા છે છેલ્લા થોડાક સમયથી, એવો દાવો સરકારમાં મુખ્યમંત્રીનો છે, ગૃહમંત્રીનો છે। એકદમ તદ્દન વાત ખોટી છે। આજે પણ નજીકમાં જ મહેસાણાની બાજુમાં થોડા દિવસ પહેલા પેલા નદીએ પાણી ભરવા જાય છે, ત્યાં પાણી ભરવા નથી દેતા। કુએ પાણી ભરવા જાય છે, ત્યાં પાણી ભરવા નથી દેતા। થોડા દિવસ પહેલા જ અહીંયા એક મિલિટરી મેનના પોતાના લગ્નની અંદર ઘોડી એનો વરઘોડો નીકળે છે ને એના ઉપર પથ્થરમારો થાય છે। ઘટના ઓછી થઈ જ નથી, એક ખોટી બાબત છે હાવ। ત્યારે પણ દલિતોને અહીંયા આ લોકો સ્વીકારવા માંગતા જ નથી ને એમની પ્રોબ્લેમ એક જ છે કે જેમને હિન્દુત્વ વાળી વિચારધારામાં ઉચ્ચ નીચ વાળી જે વિચારધારા છે, વિચારધારા એમની કહેવાય કે એમની રાજનીતિ જે છે એનાથી જ ચાલે છે, એટલે બંધ નહીં થાય। હાલની સ્થિતિ પ્રમાણે આપ દલિતોની સ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં?
અને જ્યારે સૌને સમાન કાયદાની વાત છે, સૌનો વિકાસની વાત છે, તો દલિતોનો વિકાસ અને દલિતોને ન્યાય મળી રહ્યો છે કે કેમ? કોઈ બાબતમાં નહીં, કોઈ જગ્યાએ દલિતોને ન્યાય મળતો નથી. આજે દલિત પેલા કરતા પણ વધારે દબાયેલો થઈ ગયો છે. આજે દલિત છે એ વધારે એમ કહેવાય મજદૂરી તરફ અને બેરોજગાર એટલો છે કે દલિતોને કોઈ જગ્યાએ ન્યાય મળતો નથી. આજે ફેક્ટરીઓના માલિક, ઇન્ડસ્ટ્રીઝના માલિક એ કોણ છે અને મજદૂરો કોણ છે એ આપ જાણો જ છો અને પૂરી દુનિયા જાણે છે. એટલે દલિતોને કોઈ જગ્યાએ સમાનતા મળી હતી, ન્યાય મળ્યો નથી. અને દલિતોને એમ હું એવું માનું છું કે બિઝનેસ લોનની તો દૂરની વાત છે, પર્સનલ લોન ₹1,00,000 જોતી હોય તો પણ દલિત જોઈને લોન પણ મળતી નથી. અને એ જ જગ્યાએ દલિતોના સર્ટિફિકેટ ઉપર ઇન્ડસ્ટ્રીઝની અંદર એમની સબસિડી લેવા માટે કરોડો રૂપિયાની લોનો ફાળવવામાં આવે છે દલિતોની સર્ટિફિકેટ ઉપર. આવી છેતરપિંડીઓ પણ અહીંયા થઈ રહી છે. આટલું તો સમાનતા અમને મળી રહી છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા દલિત સમાજના આગેવાન. તેમણે જે દલિતોની હાલની પરિસ્થિતિ છે તેને લઈને વાત કરી છે, દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે જ્યારે સરકાર મોટા મોટા દાવો અને ફાંકા ફોજદારી કરે છે કે અમે દલિત સમાજને મુખ્ય ધારામાં લાવવાનું કામ કરીએ છીએ, અમે સમાનતાનું કામ કરી રહ્યા છીએ, પરંતુ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડની જે સ્થિતિ છે તેમાં તેમની સાથે અન્યાય થતા હોય તેવા આરોપો તેઓ મૂકી રહ્યા છે. આજે પણ દલિત સમાજના લોકો કોઈ ગામડામાં વસ્તુ લેવા જાય, કોઈ વાળ કપાવવા જાય તો પણ તેમની સાથે જાતિના આધારે અસ્પૃશ્યતા અને ભેદભાવ જેવું વર્તન કરવામાં આવે છે. એટલે સરકારે એટ્રોસિટીનો જે કાયદો પણ કદાચ બનાવ્યો છે, મજબૂત કહે છે કે અમે તો પાલન કરાવીએ. ખૂબ મસ્ત કાયદો બનાવ્યો છે. સ્પેશિયલ એક્ટને આજે અર્નેશ કુમારનું જે જજમેન્ટ છે, જે ઘરેલું હિંસામાં 498માં જે એક જજમેન્ટ આપેલું છે, એ જજમેન્ટને 7 વર્ષથી નીચેની જે સજા હોય એમને ટેબલ જામીન આપી દેવાય. એ સ્પેશિયલ જે અમારો સ્પેશિયલ એક્ટ છે એમને પણ એમાં ઉમેરો કરી દીધો. આજે દલિતોને તમે ગમે ત્યાં મારો, એટ્રોસિટીઓ થાય, પણ એટ્રોસિટીનો ગલત ઉપયોગ થાય છે, ટેબલ જામીન આપી દે છે. અને કોઈ જગ્યાએ માનો કે 7 વર્ષથી ઉપરની સજા થાય એવી એટ્રોસિટી કડક લાગેલી હોય તો ત્યાં શું થાય, ત્યાં સામે ક્રોસ ફરિયાદ દાખલ કરાવી દે છે. આ વસ્તુ થઈ છે. એટલે એટ્રોસિટી જેવું કંઈ રહ્યું જ નથી. આજે તો ઉલટાના દલિતોને હમણાં જ અમારા અમરેલીની અંદર દલિતો ઉપર જમીન બાબતથી મારકૂટ થઈ, એમનું માથું ફોડી નાખવામાં આવ્યું. 307 જેવી ઘટના ઘટેલી છે. સામે ઉલટાની ક્રોસ ફરિયાદ કરી અને લૂંટની ફરિયાદ નાખી દીધી. એટલે દલિતો ઉપર કોઈ વસ્તુ જે એટ્રોસિટી છે એનો ખરેખર ખૂબ ગેરરીતે હાલ સરકારે એ કાયદો છે એને નષ્ટ નાબૂદ કરવા જઈ રહી છે. ચોક્કસથી જે રીતે એમણે જે વાત કરી છે, એટ્રોસિટી એક્ટ, જે સ્પેશિયલ એક્ટ દલિત સમાજને આપવામાં આવ્યો હતો, પરંતુ એનું પણ કોઈ ચોક્કસપણે જે મજબૂત અમલવારી થવી જોઈએ ગ્રાઉન્ડ ઉપર તેવી નથી થઈ રહી તેવા આક્ષેપો તેમણે મૂક્યા છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરી તમે પણ નવજીવનના આવાજને બુલંદ બનાવો.